દાહોદ નગરપાલિકામાં આજે નવનિર્વાચિત થયેલા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આજે તેમનું પદભાર ગ્રહણ કર્યું હતું। 12:39ના વિજય મુહૂર્તમાં બંને પદાધિકારીઓએ તેમનો કાર્યભાર સંભાળ્યો હતો। આ તબક્કે તમામ તેમના શુભેચ્છુ હતા। ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, પદાધિકારીઓ તેમજ નગરપાલિકાના નિયુક્ત ચૂંટાયેલા સુધરાઈ સભ્યોએ તેમને શુભકામના પાઠવી હતી। મીઠાઈઓ ખવડાવી, ગુલદસ્તો આપી તેમને ભેટ સ્વરૂપે શાલ ઓઢાવી હતી। નોંધનીય બાબત છે કે છેલ્લા ઘણા સમયથી કયાસ લગાવવામાં આવી રહ્યા હતા અને મહિલા પ્રમુખ તરીકે આ વખતે એસટી સીટ અનામત હોવાથી શરૂઆતથી જ બે નામ મોખરે ચાલી રહ્યા હતા અને આખરે પસંદગીનો કળશ વોર્ડ નંબર 3માં બિનહરીફ તરીકે ચૂંટાયેલી મીનાક્ષીબેન પૂનમબેન મીનામા ઉપર ઢોળાયો હતો। તેમની સભામાં જાહેરાત થયા બાદ આજે તેમને 12:39ના વિજય મુહૂર્તમાં પદભાર ગ્રહણ કર્યો હતો। સાથે જ નગરપાલિકાના ઉપપ્રમુખ જુગલબેન ચિરાગભાઈ પંડ્યા તેમને પણ આજે તેમનો પદભાર વિધિવત રીતે ગ્રહણ કર્યો હતો અને હવે વિકાસના કામો જે રફતારથી પહેલાંની બોડી કરી રહી હતી અને જે અધૂરા કામો તે છોડીને ગયા છે અને પૂરા કામો કરવાના છે તે નેમ સાથે તેમણે પદભાર ગ્રહણ કર્યો છે અને આવનારા સમયમાં ગંદકી, આરોગ્ય, સાફ સફાઈ અને અન્ય જે પ્રજાના પ્રાણ પ્રશ્નો છે, દાહોદ શહેરના પ્રાણ પ્રશ્નો છે તેને પૂરા કરવાની હૈયાધારણા પણ